નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં બિન ખેતીની જમીનમાં ખેડૂત બનાવી કરોડો રૂપિયાના કૌભાંડ સામે આવી રહ્યા છે. એવા ન્યૂઝ તમે અત્યારે 15 દિવસથી ન્યૂઝમાં વાંચી રહ્યા છો. એ જ બાબતે થોડી વધારે પડતાલ કરતાં ખબર પડી કે જમીન રાણી ફળિયાની બિન ખેતી લાયક જમીન છે અને 268 સર્વે નંબરની જમીન છે. એ જમીનના મૂળ માલિક હતા ઇન્દ્રાસન ફાગુભાઈ, જેમનું મૃત્યુ થયું છે 1990માં અને ત્યારબાદ એમની જે મિલકત છે એના દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. પણ એ દસ્તાવેજના મિલકતના દસ્તાવેજમાં પણ ઇન્દ્રાસન ફાગુભાઈ જે હતા એમને 4 દીકરાઓ હતા, 2 દીકરી અને 2 દીકરાઓ. પણ દીકરાઓના જ નામ નાખવામાં આવ્યા હતા. 2 દીકરીઓના નામ ત્યારે પણ ચેડા કરીને કાઢી નાખવામાં આવ્યા હતા. એ પણ એક તપાસનો વિષય છે કે એ દસ્તાવેજમાં નામ કેમ ન હતા, જ્યારે દીકરીને અત્યારે પિતાજીની જે પણ પ્રોપર્ટી હોય છે, પિતાજીના જે પણ દસ્તાવેજ હોય છે એમાં સમાન હક આપવાનો હોય છે, ત્યારે આ 2 દીકરીઓને કેમ કાઢી નાખવામાં આવે છે એ પણ એક તપાસનો વિષય છે. પણ ઇન્દ્રાસન ભૈયા સંજોગો અનુસાર દુનિયામાં નથી, એમનું મૃત્યુ થયું છે. પણ વાત અહીં અટકતી નથી. વાત શરૂ થાય છે અહીંથી જ. 2013માં ઇન્દ્રાસન ફાગુભાઈ નામના વ્યક્તિને બિન ખેડૂત ઠેરવી એમની પ્રોપર્ટી બિન ખેડૂત કરી દેવામાં આવી હતી. અને સાથે એમના જે દીકરા હતા અશોકભાઈ અને નરેન્દ્રભાઈ, બંને પણ બિન ખેડૂત ઠેરવાયા હતા. પણ હાલની જ વાત કરીએ તો જે મેં તમને પહેલાં જ કીધું કે રાણી ફળિયા ખાતે આવેલ બિન ખેતી લાયક જમીન સર્વે નંબર 268ની જે જમીન છે એ જમીનના અત્યારે મસ્ત મોટું અને કરોડો રૂપિયાનું બાંધકામ ચાલે છે. અને એ બાંધકામમાં ઇન્વેસ્ટરોના, રોકાણકર્તાઓના, દુકાનદારો જે ખરીદનારા છે એના લાખો અને કરોડો રૂપિયા ફસાઈ જાય એવી વાતો અને લોકચર્ચાઓ થઈ રહી છે. એ કેમ થઈ રહી છે એના પર પણ આપણે ખુલાસો કરીશું. કારણ કે ઇન્દ્રાસન ફાગુભાઈ ભૈયાને 2013માં બિન ખેતી લાયક ઠેરવવામાં આવ્યા હતા અને એ કલેક્ટર શ્રી દ્વારા ઠેરવવામાં આવ્યા હતા. કોઈ અન્ય વ્યક્તિની નવસારી જિલ્લાના સંધ્યા ભુલ્લર કલેક્ટર હતા અને એમણે 2013માં એમને બિન ખેતી લાયક ઠેરવ્યા હતા, બિન ખેડૂત ઠેરવ્યા હતા. અને ત્યારબાદ એમના વારસદારમાં જે દીકરા હોય છે એ પણ બિન ખેડૂત જ આવવાના. પણ જે જમીનની વાત કરીએ છીએ, રાણી ફળિયામાં સર્વે નંબર 268ની જમીનની વાત થાય છે, જ્યાં અત્યારે ખૂબ મોટું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એ જમીન અશોકભાઈ ઇન્દ્રાસનભાઈના નામ ઉપર હતી. એમણે એ જમીન વેચી છે બિન ખેડૂત તરીકે. બિન ખેડૂત તરીકે જમીન વેચી છે અને કરોડો રૂપિયામાં જમીન વેચી છે. પણ જે વ્યક્તિને 2013માં બિન ખેડૂત ઠેરવવામાં આવ્યો છે તો એ જમીન ખેડૂત બનીને કઈ રીતે વેચી શકે? પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા પણ મુકાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન અહીં પણ આવે છે કે જ્યારે કલેક્ટરશ્રીને અભિપ્રાય રિપોર્ટ આપવાનો હોય છે વાંસદા તાલુકા મામલતદારશ્રી દ્વારા, ત્યારે મામલતદારશ્રીએ જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં પણ કોઈક ઘપલા થયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અભિપ્રાય રિપોર્ટમાં ચોખ્ખું જ્યાં 2013નો ઉલ્લેખ છે એ કરવાનો હોય છે કે બિન ખેડૂત જાહેર થયા છે, તો એ અભિપ્રાય રિપોર્ટ જાહેર નથી કર્યો કે પછી કલેક્ટરશ્રીને પણ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે આ બાબતે. વધુમાં જોઈએ તો જે 2 વ્યક્તિ જે છે, 2 બહેનો છે, એમના નામો દસ્તાવેજમાં નથી લખવામાં આવ્યા. કાયદેસરના પિતાજીની જેટલી જમીન હોય છે, પ્રોપર્ટી હોય છે, એમાં બહેનોના નામો નાખવાના હોય છે, છતાં પણ નાખવામાં નથી આવ્યા. રોડ ટચ પ્રોપર્ટી છે અને સોદા બારોબાર થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે બીનાબેન અને આશાબેન અત્યારે કોર્ટમાં કેસ કરી એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતમાં જોઈએ તો આજે એક સામાન્ય વ્યક્તિએ નાનું અમથું ઘર પણ પોતાના નામ ઉપર કરવાનું હોય છે તો એના પગના તળિયા ઘસાઈ જતા હોય છે. જ્યારે આ કરોડો રૂપિયાની મિલકત
કોણ દસ્તાવેજમાં છે, કોના નામ છે, કોના 7/12માં નામ છે, જોવા વગર જ તમે કરોડોની મિલકતનો સોદો કરી દેતા હોય તો પછી અધિકારીઓ શું કરે છે? આંખે પાટા બાંધીને બેઠા છે કે પછી કંઈક બીજું? એના ઉપર પણ સવાલ ઊભો થાય છે. ઇન્દ્રાસન ફાગુબાઈ નામના વ્યક્તિને બિન ખેડૂત જાહેર કર્યા, એમના પુત્રી પણ બિન ખેડૂત જાહેર હોય છે, તો પછી એક વ્યક્તિને ખેડૂત બનાવીને જમીન કેવી રીતે વેચી? એક ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એના ઉપર પણ સવાલ ઊભા થાય છે. કલેક્ટરશ્રીને મારે એ જ રજૂઆત છે કે આમાં ઊંડી તપાસ થવી જોઈએ. જે વ્યક્તિ નાણાં રોકીને બેઠા છે, પૈસા રોકીને બેઠા છે, રોકાણકર્તાઓના પૈસા ભવિષ્યમાં ન ફસાય એના માટે આના ઉપર તપાસ થવી જોઈએ કે જે દસ્તાવેજો છે એમાં કેટલા વારસદારો છે, કોના નામો આવે છે, કોણ હયાત છે, કોણ જીવિત છે, અને કઈ જગ્યાએ દસ્તાવેજ સાથે ચેડા થયા છે, કઈ જગ્યાએ અભિપ્રાય રિપોર્ટ સાથે ચેડા થયા છે, એ સંપૂર્ણ વિગત નવસારી કલેક્ટરશ્રીએ જાણવી જોઈએ. અને આ જમીન બાબતે જે પ્રશ્ન ઊભા થાય છે એના ઉપર એક ઊંડી તપાસ થવી જોઈએ, જેથી કરીને આગામી સમય કોઈ બિન ખેડૂત બની કરોડોના જમીનનો ભ્રષ્ટાચાર ન કરી શકે.